બે લીટીની રચનામાં રવિ સાહેબે કહી દીધું, સદગુરુ આરામ કે આ લક્ષ્ય જેને ગુરુ હિરસાગરે દાદા ઉઘાડા में कवि भाण खीम त्रिकम मोरा एक पलवा ने पामी ગયા કે જે પામવામાં ઘણા અવતારો લેવા પડે, ત્યાર પછી એ લક્ષ્ય નક્કી થાય. એ થવું હોય તો દ્રષ્ટિ સદગુરુની સાથે હોય તો, એટલે રહે માજા મેં પણ નિરાળા ખેલે તેમ લોક પર હે રહે માજા મેં એટલે દેહમાં થતા દેહથી ન્યારો. માજા એટલે દેહ, ત્યાં માજા એટલે બીજા કોઈ કર્તવ્યનો અર્થ નથી, પણ સર્વે કર્મ જે નામમાં સમાઈ જાય એમ માજા. રહે માજા મેં અને નિરાળા ખેલે, ये છે તેમાં કટવાઈ દેખ્યા, બારા બી દેખ્યા, દેખ્યા આગમ અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા. જે પલપલ આવે છે મારી પાસ, એ ખેલ તો મેં પ્રગટ દેખ્યા. એ લક્ષ્ય બંધાઈ ગયું. રહે માજા મેં દેહમાં રહેવા છતાં નિરાળા ખેલે, એનાથી પર રહે માજા મેં તો નિરાળા ખેલે. તીન લોક પર હે અવાજા, ત્રણ લોક ઉપર આ અવાજ છે. આ અવાજ ત્રણ લોકની માલિકોનો નથી. त्रिलोक पर है आवाजा, नाम उसी का तो अखंड नूर है, क्या कोटि रवि चंदनाचा. अखंड बाण रवि करूजिया सगड़ी भूमिका भाणी, सुंदरे मंडलમાં અમારો શામ બિરાજે. હે વાયુ અમને ત્રિકુટીમાં લાગી તારે. આ તો વિગત સદગુરુ મળી ગયા, એનાથી વરદાની છે આનંદની લીલા કહે દેની, અમને વિગત સદગુરુ મળી ગયા. એ આધારે હિંમતથી કહે છે કે હવે આવું ને જાવું. એટલે જન્મ મરણ નથી એ ચોક્કસ છે. આવું ને જાવું, કરો ન વ્યવહારા. કોઈ ઇન્દ્રિયોના, કોઈ મનોબુદ્ધિના, કોઈ પદાર્થના વ્યવહાર થયાને તૂટી ગયા. આવું ને જાવું, કરું ન વ્યવહાર. નહીં રાજા નહીં પ્રજા, બે હોય તો કોઈ પણ નાનો મોટો વ્યવહાર થાય. નહીં રાજા નહીં પ્રજા, બે નથી. પછી રાજા ને પ્રજા કેને કહેવી? રામ રવિરામ રમતા રામ કબીરા, જે નહીં મુआ નહીં સર્જા. કબીર બધની માલિક હોય. એક મત રામ કબીરનો, એક મત સત કબીરનો. બેના તો કે લક્ષ્ય તો એક જ હોઈ શકે. થોડા થોડા સિદ્ધાંતોનો ફેરફાર હોય, પણ મૂળ સ્વરૂપ તો સદાને માટે નિષ્ફળ છે. એને જેને જાણ્યું તે આવાગમનમાં નથી. આવું ન જાવું, કરું ન વ્યવહારા, નહીં મુવા નહીં સર્જા. રવિરામ રમતા રામ કબીરા, જે નહીં મુવા નહીં સર્જા. સંતો નામ શબ્દ નામ રાજ, પણ મુખસે કહું તો કોઈ ન માને, ऐसा नाम कहा जा. संतो नाम शब्द नाम राजा. ધન્ય છે આવા પુરુષોને કે જેને સહજમાં એક નિમિષ માત્રમાં સ્વરૂપની ભાન લક્ષ્ય સાથે કરાવી દીધું. તેની તો સદાય માટે જય જય જય.
બોલો સદગુરુદેવ કી. ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरु देवन के देव. गुरु बिन पार न पावही रवि सदगुरु ने सेव. मेरा हम सदगुरु माई बोले, मेरा हम सदगुरु माई बोले. माइला शहर में रतन यमूलक वस्तु भरी छे वणतोले. वस्तु भरी छे वणतोले. माइला शहर में रतन यमूलक वस्तु भरी छे वणतोले. दिल दरिया माय अखंड दीवो देख्या विना नो मन डोले. देख्या विना नो मन डोले. दिल दरिया मा अखंड दीवो देख्या विना नो मन डोले. देख्या विना नो मन डोले. भ्रांति ना वरिया भव भव भटके गुरु विना ताला कौन खोले. गुरु विना ताला कौन खोले. भ्रांति ना भरिया भव भव भटके गुरु विना ताला कौन खोले.
ગુરુ વિના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો સતભજન સે કર લે ગુજારા. મેરામ સદગુરુ માઈ બોલે. माइला शहर में रतन यमूलक वस्तु भरी છે વણતોલે. વસ્તુ ભરી છે વણતોલે. ગગન ગુફામાં ગુફત ગેવી 52 હમ બોલે. 52 હમ બોલે. ગગન ગુફામાં ગુફત ગેવી 52 હમ બોલે. 52 હમ બોલે. નૂર તખત પર नाम निरंजन नूरते सुरते नट खेले. नूरते सुरते नट खेले. नूर तखत पर नाम निरंजन नूरते सुरते नट खेले. नूरते सुरते नट खेले. सत भजन से कर ले गुजारा. मेरा सदगुरु माई बोले. मेरा सदगुरु माई बोले. આદિ અનાદિની થઈ ઓળખાણ્યો. મૂળ ભજન એ નહીં મેલે. મૂળ ભજન એ નહીં મેલે. આદિ અનાદિની થઈ ઓળખાણ્યો. મૂળ ભજન એ નહીં મેલે. મૂળ ભજન એ નહીં મેલે. લાગી પ્રીત
સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. સત ભજન से कर ले गुजारा, मेराम सदगुरु माई बोले, मेराम सदगुरु माई बोले. माइला शहर में रतन अमूलक वस्तु भरी છે વણતોલે, વસ્તુ ભરી છે વણતોલે, વસ્તુ ભરી છે વણતોલે. આરે મારગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે, આનંદ ભયો હવે મન મેરે. આરે મારગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે, આનંદ ભયો હવે મન મેરે. આ સંસારિયામાં से तो मारा भाईला संत पोकारे अवसर से ले, संत पोकारे अवसर से ले. आ संसारियाમાં से तुम्हारा भाईला संत पोकारे अवसर से ले. पट्टा लखाया धनी हजूर ना, अवर दिल हवे नहीं डोले, अवर दिल हवे नहीं डोले. पट्टा लखाया धनी हजूर ना, अवर दिल हवे नहीं डोले, अवर दिल हवे नहीं डोले. कहे रवि राम गुरु भाण प्रताप अमर प्याला यहो निस पीवे, अमर प्याला यहो निस पीवे.
કહે રવિ રામ ગુરુ છે. અને મારો દેહ એટલે મારું શરીર એ ભગવાનને રહેવાનું મંદિર છે. હું ખાઉં છું પીવું છું એ બધી પૂજા એમને જ ચડી રહી છે. હું જ્યાં જ્યાં હાલું ચાલું એ બધી પ્રદક્ષિણા એને જ. હું કાંઈ નાના મોટા કર્મ કરું એ એની સેવા છે. આવી વેદોક્ત સ્તુતિ દરેક મંદિરોની અંદર બોલાય છે. છતાંય આપણે એક મંદિર, બીજું મંદિર, ત્રીજું મંદિર, ચોથું મંદિર એમ કેટલાય હે મંદિરોની અંદર ફાફા માર્યા, પણ આપણે આપણા મંદિરમાં કોઈ દિવસ હે જોયું નહીં. હે આ ઋષિ મુનિઓ સંતો પડકાર કરી કરીને કહે છે, નિશાનીઓ બતાવે છે કે તારા નિજ ઘટમાં છે. જેને તારે ઓળખવો છે, જેને તારે પારખવો છે, જેની તારે સેવના કરવી છે, એ તારા નિજ ઘટમાં આત્મ સ્વરૂપે પ્રગટ બિરાજે છે. આ સર્વે સંતોનો મત છે. એ મત ઉપર, એ સિદ્ધાંત ઉપર નિજ ઘટમાં અનુભવ કરીને આ રવિ સાહેબ કહે છે કે સતભજનથી કરી લે ગુંજારા, તો મેરામ સદગુરુ માઈ બોલે. તારા નિજ ઘટમાં છે એ વાત સાચી, પણ એની ઓળખાણ માટે સતભજનનો ગુંજાર કર. તો એ સતભજનના ગુંજારથી નિજ ઘટમાં બિરાજે છે એની ઓળખાણ થાય છે. જે પોતે પોતાને ઓળખાવનારો અહોની શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. તુલસીદાસજીના જીવનનો એક પ્રસંગ છે કે બચપણમાં તો એ અટકશાળો માણસ હતો. એટલે સવારના પોરમાં હાથમાં લોટો લઈને જંગલ પાણી જાય, પણ પાણી વધે એ એક પીપળાના ઝાડનું ઠૂઠું હતું ને, એ ઠૂઠામાં રેડે. ઘણો સમય સુધી એમાં પાણી રેડ્યું. એ ઠૂઠામાં કે ભૂત રહેતું. એ ભૂત એને પ્રસન્ન થયું ને કીધું કે લા માઈક માઈક. હા કે પણ હું તારી પાસે હું માગું, તું મને શું દે? મારે તો લે ભગવાનના દર્શન કરવા છે, તું કરાય? ભાઈ સાહેબ મારે ને એને બહુ આઘું પડે, ઘણું અંતર. પણ હા હો કે અમારા દાદા છે એક, અને ઈ ભગવાનના ભગત છે. તારા દાદા કોણ? કે અમારા દાદા હનુમાનજી. બધી ભૂતાવળ મનમાંથી થઈ છે, સમજ્યા ને? દાદા હનુમાનજી. એલા પણ હનુમાનજી મળે તો રામ મળે જ. હે એની ઓળખાણ કરાવીને હરિહરિજન એક જ રૂપ છે. જો ભક્ત મળે તો જરૂર ભગવાન મળે. કે એને ઓળખવા હોય તો જો અહીં રામકથા હાલે, રામકથામાં જઈને વેલાસર બેસી જા. બધાયની પેલા આવે ને બધાયની પાછળ ઉઠે ઈ હનુમાનજી. પછી એને પૂછડું હોય તોય ભલે, અને ન હોય તોય ભલે, પણ આ નિશાની યાદ રાખજે, નકર પૂછડાની વાટે રહ્યો તો કઈ તું હનુમાનજીને ઓળખી શકીશ નહીં. આ નિશાની ખાસ યાદ રાખજે કે બધાયની પેલા આવે અને બધાયની છેલ્લે ઉઠે ઈ હનુમાનજી. ભલે ભલે, હવે ન ભૂલું કે કથામાં સૌની મોર જઈને આ તો બેસી ગયા તુલસીદાસજી. લાકડીને ટેકે ટેકે કોઈ નથી આવ્યું એની પેલા એક ભાભા આવીને બેઠા. હા કે આ ભાભા બધાયની મોર આવ્યા છે.
કથા પૂરી થઈ સાંજે, આરતી એ થઈ ગઈ, બ્રાહ્મણ પોથી બાંધી ઘેરે ચાલ્યા ગયા, બધા પ્રસાદ વેચાઈ ગયો, વૈયાઈ ગયા. તી કેડે આ ભાભા લાકડીનો ટેકો લઈને નિરાંત તે પાછળથી ઉઠ્યા. હા, બસ આ જ છે. પાછળ પાછળ હાલતા ગામના પાદરમાંથી નદી ઉતરીને સામે કિનારે જતા આણે પાછળથી પગ પકડ્યા. હા હા જુવાન, શું છે? કે તમે હનુમાનજી છો. લા, ઈ તને કોને કહી દીધું? કે ભાઈ એક મને ભૂત પ્રસન્ન થયું હતું ને, એને આ તમારી નિશાની દેખાડી, એના ઉપરથી હું ઓળખી ગયો. તે શું છે? કે ભાઈ સાહેબ, તમે ભગવાનના પરમ ભક્ત છો ને, એના દર્શન માટે હું રાત દી ઝંખું છું, તો દયા કરીને મને રામનું દર્શન કરાવો. એમ કે હા, કે દર્શન કરવું હોય તો એમાં શું, ચિત્રકૂટના ઘાટ ઉપર વયો જા, ચંદન ઘસવા માંડ્યા. સવારના પોરમાં સંતો ભક્તોની ભીડ જામશે. સંતો ભક્તો અરસપરસ તિલક કરશે અને ભગવાન રામચંદ્રજી પોતાની હાથે તિલક કરશે. પોતાની હાથે તિલક કરે, ઈ રામ હોય ઈ નક્કી કરી લેજે. પછી એના ખંભામાં ધનુષ હોય તોય ભલે, ન હોય તોય ભલે, મુંગટ પહેર્યો હોય તોય ભલે, ન પહેર્યો હોય તો ભલે, એનો ફાટેલ સોયણો હોય, પણ હાથે તિલક કરે ને, ઈ રામ હોય. આ નો ભૂલી જાતો. અરે હવે ભૂલું ક્યાંય? ભગવાન મળવાના છે એ આનંદમાં સવારમાં વહેલા જઈને તુલસીદાસજી ચિત્રકૂટના ઘાટ ઉપર મીંડા ચંદન ઘસવાને. એટલા બધા ભાવ વિભોર બની ગયા. સંતો ભક્તોની ભીડ જામી, અરસપરસ તિલક કરતા. ભગવાન ક્યારે તિલક કરીને હાલ્યા ગયા એ આને ખબર ન રહી. બીજે દી વળી હનુમાનજીને મળીને કે છે, ભાઈ સાહેબ મને દર્શન, પણ તારું ધ્યાન ક્યાં છે? તું તો મંડાણો ઊંધું ગાલી. કે પણ ભાઈ સાહેબ તમે દયાળુ, દયા કરીને હવે કાલે ઈ તિલક કરવા આવે ત્યારે મને જરા શાંત તો કરજો. કે જા આવે બીજે દી વાત. બીજે દિવસે તિલક ચંદન ઘસતા સંતો ભક્તોની ભીડ જામી. વળી ભગવાન આવીને પોતાની હાથે કે તિલક કરે છે, ત્યાં હનુમાનજીએ પડકાર કરી દીધો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ તું ચંદન ઘસે પણ આ તિલક કરે ઈ છે રઘુવીર. તરત પગ પકડી લીધા. તો લ્યો, હવે આ તુલસીદાસજીના જીવનના પ્રસંગ પછી આપણે તો ભગવાન ગોતવા હેલાનો થઈ ગયા. જો રામાવતાર થયો એને તો લાખો વર્ષોનો અનુમાન કરવામાં આવે છે, અને તુલસીદાસજી તો હજી કાલ જ 600 વર્ષ પહેલા, એટલે કાલ જ થયા કહેવાય. 600 વર્ષ પહેલા એ રીતે ચિત્રકૂટના ઘાટ ઉપર ભગવાને આવીને એમ તિલક કર્યું હોય ને, તુલસી હોય સાદા સીધા વેશમાં છે તો એ મહાન વિભૂતિ છે, મહાન યોગેશ્વર છે. પણ આપણે એ નથી જોતા. ત્યારે આપણે ઉપરના આસારો જ જોઈએ છીએ. સંતના લક્ષણ શું, સંતની રીતિ શું, સંતનું સંતપણું શું, એ આપણને ખબર નથી. એને લઈને એ આચારો વિચારોની માલિકો રટવાઈ ગયા છે. એમ તો બગલોય કેવું સરસ ધ્યાન ધરે, હંસને ભૂલાવી દે. એક પૈયે ઊભો હોય, માસલીઓને એમ થાય કે આપણે દ્વારે કોઈ યોગીરાજ પધાર્યા છે, એમ જાણીને શરણપસ કરવા જાય. શરણપસ કરવા જાય અને આ એક પૈયે આંખો વીચીને ઊભો હોય. બિચારીઓ ઓલી શરણપસ કરવા જાય એટલે હબધેરાની સાંસ મારીને એકને મોઢામાં લઈ લે. મોઢામાં લે એ પાછી ઓને કહેવાત ન જાય કે આ બગલો છે.
ભાઈ સાહેબ આના ચરણ પસ નો કરાય એમ તો નો કહેવા જાય, કારણ કે એ તો ગળાઈ ગઈ. એટલે બાહિર બગ ધ્યાન ધરત હે અંતર ચલે મય ચૂર ચટકી, બાહિર બંદા ભીતર ગંદા મન મેલા મસિયા ઝટકી, કહા સો આયા કહા જાયેગા કોઈ ખોજ કરો અગલે ઘર કી, સદગુરુ મળે તો શાન બતાવે અને ખોલ દેવે અંતર ખડકી. લે હનુમાનજી જેવા સંતો આ જગતમાં કાયમને માટે બિરાજે છે. એ હનુમાનજી જેવા સંત મળ્યા. એણે કીધું કે તુલસીદાસ એ ચિત્રકૂટના ઘાટ ઉપર ચંદન ઘસવા માંડ. બીજી રીતે કહી તો પિંડેશો બ્રહ્માંડે, આ દેહમાં ચિત્રકૂટનો ઘાટ છે. એ શ્વાસોશ્વાસ રૂપી શિલા ઉપર સત્ય નામનો આ ચંદનનો ટુકડો ઘસવા માંડ. હે આ ચંદનનો ટુકડો સંત મળ્યા એણે દીધો, હનુમાનજી જેવા સંત મળ્યા એણે દીધો કે આ ચંદનનો ટુકડો શ્વાસોશ્વાસ રૂપી શિલા ઉપર ઘસવા માંડ. ઘસતા ઘસતા ભગવાન પોતે પોતાની હાથે તિલક કરે, એટલે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ નિજ ઘટમાં ઉઠી રહ્યો છે. જેને દાદુ ભગત પિંજારા થઈ ગયા એને કીધું કે તુહી કરતા તાંચ બિસાવી, નામનું સ્મરણ કીધો આ પીજણ માંથી પ્રગટી અને મને દાદુને દર્શન દીધો. સોહમ સોહમ સ અહમ, પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. એ સમજણ સદગુરુ દ્વારા તુલસીદાસજીને મળતા હે રામ સ્વરૂપ નિજ ઘટમાં ઓળખાઈ ગયું. અને એણે કીધું કે તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ, એક તિલકના ટુકડાથી તુલસી કોટિક છૂટી ગયો કરમ. ત્યાં કપાળમાં તિલક કરી એનાથી બ્રહ્મા, એનાથી વિષ્ણુ, એનાથી હરિયાનંદ, તિલક સતનામ. હમણાં જ દાદાશ્રી વાત કરી ગયા કે 10 અવતાર લીનો સબ નામે. કાયમને માટે એ સ્વરૂપમાંથી અહોનિશ ભગવાનના અવતારો થયા જ કરે છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા કે હું યુગે યુગે અવતારને ધારણ કરું છું. શા માટે? સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, દુષ્ટ પુરુષોના નાશ માટે અને ભક્તિનું સારી રીતે સ્થાપન કરવાને માટે. તો એ ભગવાનને કોઈ પૂછે કે તમે યુગે યુગે અવતાર ધારણ કરો છો તો વૈશગાળામાં ક્યાં રહ્યો છો? કે વેરાવળમાં શનિ રવિ આ ડોક્ટર આવે તો આપણે પૂછીને પછીના દિવસોમાં એ ક્યાં રહે છે? તો મુલાકાત પછી કરવી હોય તો યુગે યુગે અવતાર લે એ બરાબર, પણ હવે અહીં માનો અટાણે બધા એમ કહે છે કે હવે કળજુગ ઉતરશે, નકલંગ રૂપે ભગવાન અવતરશે, હે કળજુગ આપી એવું ઉથાપી અને સતયુગનું સ્થાપન કરશે. એ હા વાત સાચી, પણ ઈ ટાણા સુધી આપણે નો ટકી રહીએ નું હું? નકલંગ અવતરે તો આપણે ડખળક થઈ જાય, આપણો દેહ લઈ થઈ જાય, એનું શું? આપણે તો અટાણે ક્યાં છે ઈ ગોતવું પડે ને. હે અટાણે એની મુલાકાત ક્યાં થાય? આપણે તો ઈ વાત મહત્વની છે. હવે નકલંગ અવતરે ત્યાં સુધી આપણો દેહ ટકી રહે એમ નથી. હવે એનું શું કરવું? કારણ કે કઈ એનું પ્રાગટ્ય થાય એ તો નિશ્ચિત નથી. કારણ કે આ યુગય થોડો કઈ 2 દિનો છે ભાઈ સાહેબ. કળજુગ ઉતરે અને સદયુગ બેસે એ સંધિકાળના કઈક 300-400 વર્ષ કીધા. હવે આપણી જિંદગી હવે 60 વર્ષે તો માણા ઓહો જેવું કે લ્યો. 60 વર્ષે કોઈ ગુજરી જાય તો વાંધો નહીં, તો બહુ હું હારો માન હમો નમો થઈ રહ્યો તો થાય કે બહુ સારું. હવે એનો મેળ ક્યાં પાડવો હે? એટલે આપણા માટે તો એ ભગવાન બોલ્યા કે યુગે યુગે અવતાર લઉં છું, વૈશગાળામાં ક્યાં રહે છે આપણે ત્યાં પૂગી જવાય. બહુ પેટમાં દુખતું હોય કે રવિવારે ડોક્ટર આવી છે, કઈ રવિવાર સુધી પેટમાં દુખવા દેવાય? શનિ રવિ વેરાવળમાં આવે છે, વૈશે ક્યાં રહેતા હોય ત્યાં પૂગી જાય.
એમ અટાણે ક્યાં રહીએ છે આપણે ન્યા પૂગી જાય તો એ મૂળ એનું સ્વરૂપ એ આદિનારાયણ અહંકારનું અડગ દાંડવું એ સ્વરૂપમાંથી કાયમને માટે યુગે યુગે એનું અવતરણ થાય છે. એ મૂળ સ્વરૂપ ભગવાને એ અર્જુનને દેખાડ્યું અને કીધું, પ્રગટ અનુભવ કરીને સમજાવી દીધું કે આ સ્વરૂપમાંથી હું યુગે યુગે અવતરી આવું છું. હે આદિનારાયણ ભૂમા ભગવાન અહંકારનું અડગ દાંડવું એ સત્ય નામ. હે એમાંથી કાયમને માટે અહોનિશ ભગવાનનું અવતરણ થયા કરે છે. એટલે ઈ તિલકે બ્રહ્મા એટલે સત્ય નામ. તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ. એ તિલકના ટુકડાથી તુલસી કોટિક છૂટી ગયો કર્મ. એ સતનામ રૂપી એક તિલકનો ટુકડો મહાપુરુષ સંતની દયાથી મળતા કોટિક જન્મના કર્મ એ જ ક્ષણે બળીને ભસ્મ થયા છે. આપણું વેદાંત એક ડગલું આગળ હાલીને એમ કહે છે કે ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદ આત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર હું બ્રહ્મ છું એવું ચિંતન થઈ જાય તો હજારો વર્ષના કરેલા કર્મ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. બાકી કર્મ ખપાવાને માટે ગમે એ કર્મ કરે પણ કર્મથી કર્મ કોઈ દિવસ ખપે નહીં. સિદ્ધાંતની દ્રષ્ટિએ કદડેથી કદડો ધોવાય, કદડાથી કદડો ધોવાય, એમ કર્મથી કર્મ કોઈ દિવસ ન ખપે. એક કર્મ ખપાવવાનો પ્રયાસ કરે ત્યાં બીજા 2-3 જન્મી ગયા હોય. નારદજીએ કામને જીત્યો. કામને જીતીને એટલા બધા હર્ષમાં આવી ગયા, વીણા વગાડતા આનંદમાં ને આનંદમાં ભગવાન શિવજી પાસે ગયા. શિવજીએ જાણ્યું કે નારદ કાંઈક હરખમાં છે. ઓહો, આવો આવો નારદ, તમારું તેજ જોતા એમ લાગે છે કે તમે કાંઈક બહુ મોટી કમાણી કરીને આવ્યા હો. હા કે ભગવાન આપની દયાથી, આપની કૃપાથી, હે જગતની અંદર એક ત્રિપુરારી શિવ તમે કામને જીત્યો અને ભગવાન એક આ તમારા નારદાએ કામને જીત્યો. અરે વાહ રે વાહ નારદ, બહુ તમે મોટી કમાણી કરી. ખરેખર એનું જ આ તેજ દેખાય છે. ધન્ય છે, ધન્ય છે, તમારા તપોબળને ધન્ય છે. ભગવાને ખૂબ બિરદાવ્યા. પણ શિવજીએ જાણ્યું કે આ નારદાએ કામને જીત્યો પણ એનો દીકરો મોહ જન્મી ગયો, એ આને ખબર નથી. હવે અમારો ભગત અને આગળીએ આને કાંઈ કહું તો ઠીક નહીં. એટલે શિવજીએ કીધું કે નારદ, ભલે તમે બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું, જે કોઈથી ન જીતી શકાય એવા કામને જીતો, ઘણી સારી વાત. ભલે મને વાત કરી પણ હવે વિષ્ણુને વાત કરતા નહીં. આપણા વખાણ આપણે કરાય નહીં. અને આપ વખાણે દીકરો ડાયો નહીં, બાપ વખાણે તો ડાયો કહેવાય. દીકરો એમ કહે કે હું મારા બાપને આમ રાખું ને મારા બાપની આમ સેવા કરું ને મારા જેવી કોઈ કરે નહીં તો નહીં. બાપ એમ કહે ને કે આ દીકરો આ રીતે મારી સેવા કરે ને આ રીતે મને હાથ તો હાથ. એટલે આપણા વખાણ આપણે કરાય નહીં. એટલે નારદજીને એમ થયું સાચી વાત છે, એમ ખરેખર આપણે આપણા વખાણ નહીં કરવા જોઈએ. પણ ત્યાંથી નીકળ્યા ને બીજો કોટો ફૂટ્યો કે શિવજીને એમ થતું હોય છે કે મારો જોટો થયો ને ગમે એમ તો મેં એક કામને જીત્યો, આ નારદ મારો જોટો કહેવાય ને એટલે કહેવાની ના. આપણે કામ કર્યું છે ને કેવું છે ને કઈ ખરાબ તો નથી. એમાં શિવજીને શું વાંધો છે વિષ્ણુને કદાચ વાત કરું તો સીધા વિષ્ણુ લોકમાં. વિષ્ણુ ભગવાને એમ કીધું, આવો આવો નારદજી, તમારું તેજ કાંઈ અવલૌકિક દેખાય છે. તમે કાંઈ કમાણી કરી હોય એવું લાગે છે. હા કે ભગવાન આપની દયાથી, આપની કૃપાથી જગતમાં એક ત્રિપુરારી શિવજીએ કામને જીતો ને એક આ તમારા નારદાએ. ભગવાન વિષ્ણુએ પણ જાણ્યું કે નારદજીએ કામને જીતો પણ એનો દીકરો મોહ જન્મ્યો, એ આને ખબર નથી.
પણ મારો ભક્ત છે, આપણે ન ઉગારીએ તો એને બીજું કોણ ઉગારે? એટલે નારદજીનો એ મોહ ટાળવાને માટે, કામ જીતો છે એનો મદ થયો છે એ ટાળવાને માટે ત્યાંથી નીકળ્યા એટલે પૃથ્વી આકાશ અંતરિક્ષમાં એક વિશ્વ મોહિની શહેર રસાઈ. શેરની બાંધણી જ કોઈ અવલૌકિક. નારદે જોયું કે હું 3 લોકમાં વિસરું છું, આ શેર તો કોઈ દી જોયું નથી. નગરવાસીઓ જોવે, સ્ત્રી પુરુષોને જોવે જાણે કામદેવના જ અવતારો, એટલું બધું સૌંદર્ય, નગરીની શોભા એવી. નારદે એમાં પ્રવેશ કર્યો. આગળ જાતા રાજાનો રાજમહેલ આવ્યો. મોટી બધી સભા ભરાયેલી છે. રાજાની દીકરીનો સ્વયંવર છે. એમાં નારદજી ગયા. રાજા તો સિંહાસન ઉપરથી નીચે ઉતરી દોડીને નારદજીના ચરણમાં પડી અને બહુ સ્વાગત કરતા કહે છે કે મારો આજે સોનમે સૂરજ ઉગી ગયો. મારી દીકરીનો સ્વયંવર અને નારદજી જેવા બ્રહ્મર્ષિનું આગમન મારે ત્યાં ક્યાંથી? ઉષાસન ઉપર બિહારી નારદજીની પૂજા કરી અને પૂજા વિધિ કર્યા બાદ અંતપુરમાં લઈ ગયા. પોતાની જે કુંવરીનો સ્વયંવર હતો એનો હાથ લઈ અને નારદજીના હાથમાં દીધો. જોવો જે આ મારી દીકરીનો સ્વયંવર છે એને વરઘર કેવાક મળશે. પણ એટલું બધું સૌંદર્ય. નારદજીએ હાથમાં લીધો, હાથ ધ્રુજવા માંડ્યો. હસ્તરેખા જોઈ કે આને તો વિષ્ણુના તેજ સિવાય કોઈ વરી શકે એમ નથી. એટલે પોતાને એને વરવાનું મન થયું, પણ વિષ્ણુના તેજ સિવાય કોઈને વરે એમ નથી. એટલે વિષ્ણુ પાસેથી તેજ લઈ આવું. વિષ્ણુ પાસે ગયા. કેમ નારદજી પાછા આવ્યા? કે મેં એક વિશ્વ મોહિની શેર જોયું, એમાં વિશ્વ મોહિની કન્યા જોઈ, અતિ સુંદર છે, પણ આપના તેજ સિવાય વરી શકે એમ નથી. માટે તમારું તેજ ગયો, મારે એને વરવું. ભગવાન કે લઈ જા. તેજ આપ્યું, પણ મોઢું વાંદરાનું બનાવ્યું. ઈતનો દેખાય, આમ બધું વિષ્ણુ જેવું લાગે કે હવે આપણે વાંધો નહીં, હમણાં મને કન્યા વરસે. પહેલી વખત આવ્યા ત્યારે રાજા પ્રજાજનો બધા નમસ્કાર કરતા હતા, સત્કાર કરતા હતા. આજુ વખતે વિષ્ણુનું તેજ લઈને આવ્યા તોય કોઈ હામું નથી જોતું. નારદને શંકા થઈ, સારું કેમ કોઈ બોલાવતા નથી? મોઢું વાંદરાનું. શાસન ખાલી ત્યાં જઈને બેસી ગયા. એ તો મુહૂર્ત પોતે જ આપ્યું હતું, ટાઈમ પોતે જ આપ્યો હતો. એ ટાઈમે વિશ્વ મોહિની કન્યા હાથમાં હાર લઈને નીકળી. નારદજીને તો એમ કે મારામાં તેજ છે એટલે મને જ વરસે, એટલે ડોકું લાંબા ટોકો કરે રહ્યો. પડખે 2 શંકરના ગણ બેઠા હતા. ઈ કે આપણો નારદ વરરાજો એ પાણીમાં મુખ નથી જોતો, નગરે ખબર પડે કે આ મોહિની કન્યા મને વરસે કે નહીં વરે. ખીજાણા તેને શ્રાપ દીધો. રાક્ષસ કે પણ ભાઈ સાહેબ અમારો શું વાંક? અમે તો જે છે ઈ કહીએ છીએ. કન્યાએ તો જેને હતી ત્યાં જેને હાર નાખી દીધો. અને નારદજીએ જઈને પાણીમાં મોઢું જોયું તો મોઢું વાંદરાનું. હા, મેં કીધું ને મારું મને વાંદરાનું મોઢું બનાવીને ઈ પૂગી ગયો હોય. હારું ક્યાંય ભાયલું મૂક્યું છે? સમુદ્ર મંથન કર્યું તે હારી હારી વસ્તુ એને ટટકારી લીધી. કોઈને હારી વસ્તુ ભાગ આવવા દીધી છે, આના લખણ જ આવા છે. ખીજાઈ ગયો ખરેખર નારદજી. શ્રાપ દઉં કે ક્રોધમાં ને ક્રોધમાં એને નહોતું તેજ દેવું તો ના પાડવી હતી, પણ મારું મોઢું વાંદરાનું. ખીજાતા ખીજાતા ઉપડ્યા. ત્યાં આગળ ખરેખર ભગવાન વિષ્ણુ અને વિશ્વ મોહિની કન્યા આયલા. આજ લઈને જાય કે ઉગી જ ગયો હોય, ખબર પડે તી મૂકે. ક્રોધમાં ને ક્રોધમાં કે ઉભા રહ્યો, મારે તમને શ્રાપ દેવો છે. ભગવાન તો ઉભા રહ્યા.
તમારે નોટું દે દેવું તો ના પાડવી હતી, મારું મોઢું વાંદરાનું. એટલા બધા ખીજાઈ ગયા. ભગવાન હળવેક દઈને કે નારદજી તમારે કેને વરવું? અરે વિશ્વ મોહિની કન્યા ને પણ ક્યાં છે? જ્યાં જોવે ત્યાં કોઈ ન મળે. લક્ષ્મીજી સાક્ષાત હતા. સરેડાટ કરતા ક્રોધનો પારો ઉતરી ગયો. ભગવાન વિષ્ણુ કે નારદજી તમે કહેતા હતા ને કામને જીતો તો આ ધમપછાડા છે ને. હે મારા નાથ, આપની દયા વિના, આપની કૃપા વિના હે એક પાંદડું પણ હલે એમ નથી. એટલે એક કર્મ ખપાવવા જાય ત્યાં બીજા 2-3 નો જન્મ થઈ જાય, ઈ સાધકને ખબર નથી રહેતી. માટે સર્વ કર્મને ખપાવવાને માટે મોટામાં મોટું સાધન સત્ય નામ છે. એને તુલસીદાસજી કહે છે કે તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ, એક તિલકના ટુકડાથી તુલસી કોટિક છૂટી ગયો કરમ. આ નામનું ચિંતન થઈ જતા વેદમતે એ ચિંતવનથી હજારો વર્ષના કરેલા કર્મ ઈ જ ક્ષણે બળીને ભસ્મ થાય ને નો થતા હોય તો આવડા બારવટિયા એને સામે પુણ્ય જમા કરાવવા કેટલા જન્મ દે તે છેડો આવે. પણ ઈના ઈ જન્મે નિવેડો આવી ગયો. હે કેવડી મોટી વાત છે. માટે એક તિલકના ટુકડાથી તુલસી કોટિક છૂટી ગયો કરમ. તિલક અમારા તંત બોલીએ. તુલસીદાસજી કે તિલક હું કેને કહું છું? હે કપાળમાં રોજ ચાંદલા કરી એને નહીં. તિલક એટલે શિખર રૂપ, સરોવરની ટોચ. આપણે નથી કહેતા આ આખા ભાગવતની અંદર આ શ્લોક તો તિલક રૂપ છે. ગીતાજીની અંદર આ શ્લોક તો તિલક રૂપ છે. એટલે ટોચ, સર્વથી ઊંચું પદ ઈશ્વરનું છે. તિલક સ્વરૂપ એટલે સર્વથી ઊંચું પદ. તિલક હું કે ના રે ના. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી નામ ન છોડીએ. તુલસી તિલક ન છોડીએ. क्यों के नेशल जपिए नाम. मनुष्य मजूरी देत है तो तुझे क्या रखे राम. एक सामान्य माणस ने ત્યાં મજૂરીએ જાઓ તો તમે કરેલી મહેનતનું ફળ આપે છે. તો 3 લોકનો નાથ એના ઘરમાં જેણે આ મજૂરી કરી છે એનું ફળ કાનો આપે? હે એનું ફળ જરૂર આપે. સંતો ભક્તો એ આ મજૂરી કરી છે ને એટલે કુદરતે એનું ફળ આપવાને માટે તત્પર તૈયાર રહેવું પડ્યું. નરસિંહ મહેતો કે હાલ મારા બાપનું હરાજ નાખવું છે કે હાલ આવું. હાલ મારા છોકરાને પૈણાવો છે કે હાલ આવું. એ હાલ મારી છોકરીનું મામેરું ભરવું છે કે હાલ આવું. એ હાલ મને તરસ લાગી પાણી પાઈ જા તે હાલ આવું. પણ કઈ આને મજૂરી એટલી બધી કરીને બેલેન્સ એટલું જમા પડ્યું હતું. હે જીવણ બાપાને જરાક ભામ પૂરવામાં વાર લાગી તા એને હલેડા ઠોકડ્યા કે કાતો ગોપીઓમાં ઘેલો થયો કે નિંદ્રે ઘેરાણો છો મારા નાથ. હે આના કરતા દેવકીને પેટ પાણો જન્મો હોત તો કોક ધોબી લુગડા ધોવા તો લઈ જાય. એટલે હવે એ જ કરીને હે હદ કરી નાખીને હવે એની જેમ આપણે કેવા જાય તો મેળ બેહે છે. અધિકાર નથી. નરસિંહ મહેતા કે કોઈ તો ઉર્ધમુખ ગગનમાં તાકતો ભાગતો જોવું નમ્ર વાણી. પણ કોણ હું અને ક્યાં હક થકી માગતો એ જાણતો નથી મૂર્ખ પ્રાણી. ઊંચો હાથ રાખીને માગવા જ માંડ્યો છે. હે દીનબંધુ, હે દયાળો, હે કૃપા સિંધુ, તું મને ધન દે, તું મને માલ દે, તું મને મિલકત દે. એમ કરતા કે તું મને પુત્ર દે, પરિવાર દે. એમ કરતા કે ભક્તિ દે, મુક્તિ દે. પણ આટલું બધું માગવા માંડ્યો તે કેદી ન્યા દી આવ્યો છો? કાંઈ તે ન્યા કાંઈ જમા કર્યું છે? આપણે ન્યા કાલ કોક
5 થાળી માગવા આવ્યા હોય ને નો દીધી હોય, કે એક વાટકો માગવા આવ્યા હોય ને નો દીધું હોય, ને પછી આપણે એમ કહી કે 3 મોટા ટોપિયા 3 સીબાન 10 થાળીનો સેટ દ્યો, કાકા કાલ એક વાટકો નો દીધો અને આજ 10 થાળીનો સેટ ને સીબાન ટોપિયા લેવા આવ્યો મળે? હે આ તો રાત ને દિવસ એના ઘરમાં જ મજૂરી જેણે કરી છે. હે દિનરુ રાત મગન વો રેવે, મન મોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરી પીવે, ઓહી કામ અમારા. તો હે આ રીતે જેણે મજૂરી કરી છે એનું કુદરતે પળે પળ આવીને એનું કામ કર્યું છે, અને ઈ આવું બધું એને કહી હગે. એટલે મનુષ્ય મજૂરી દેત હૈ તો તુझे क्या रखे राम. મનુષ્ય મજૂરી દે છે તો કુદરત કા નો લે. એટલે આ તત્વસાર સ્વરૂપ તિલક સત્ય નામ, જે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે, એને ઓળખવાને માટે સતવચન છે કરલે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. માયલા શેરમાં રતન અમૂલક, આમાં વસ્તુ ભરી છે વણતોલે. હે આ શેરની અંદર, આ દેહની અંદર, હે અમૂલક રત્ન, એક એક શ્વાસ એ અમૂલ્યમાં અમૂલ્ય રત્ન છે, જેની કિંમત ન આંકી શકાય. કબીર સાહેબ જેવાએ તો ન્યા સુધી કીધું કે એક શ્વાસ में जात है 3 लोक के मूल. कहना ओशो कह दिया, કહું બજા કર ઢોલ. મનુષ્ય દેહનો એક શ્વાસ 3 લોકનું મૂળ ચૂકવો તોય પાછો મળે એવું ખરું? જેની કિંમત ના આંકી શકાય એવો એક એક શ્વાસ અમૂલ્ય રત્ન છે. આ રત્ન કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી લૂંટારા કાયમને માટે લૂંટી જાય છે. એટલે કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં જેટલા શ્વાસા લેવાય એ એમાં લૂંટાઈ ગયા. હે કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ તિસંદી તસ્કરા, જ્ઞાન રત્નના પહારાય તસ્માત જાગરોહી જાગરોહી. હે અમૂલક આ રત્ન છોરી જાય છે, માટે કોઈ જાગો, કોઈ જાગો અને આ રતન લૂંટાવા ન દ્યો. આ રત્નને ગુરુગમ રૂપી તેજોરીમાં જમા કરવા માંડો. ઈ વ્યાજ સહિતની ઉઘરાણી તમારી, એમાં કોઈ ભાગ ન પડાવે. આ કમાણી કોઈ લઈ ન જાય, અને આ જન્મો જન્મ આ કમાણી ભેળી આવનારી છે. બાકી તો ગમે એટલું હોય છે એ બધું મેળવેલું અહીંયા જ પડ્યું રહેવાનું. ઈ સાથે કોઈ નહીં ગયું કે અહીંથી આપણે કોઈને પોટકું બાંધીને જાતા ભાળ્યા, માથે હોય એ લુગડા ઉતારી લે છે. આવ્યો ત્યારે શું લાવ્યો, તો જઈશ ત્યારે નાગો, કાયાને માયા અહીંયા પડી રહેશે અને ઉતારી લેહે ધાગો. હે એબ ઢાકવા ઠીક પડે એવું કપડું નાખી દે છે, અને એક વાલની વાળી જેટલું સોનું અંગ ઉપર રહેવા દેતા નથી. ઉતારી લ્યો નકર અસરગતિ થાય. વાહિલાની તોલાના 5000 જવા દેવાય? જી હોય ઉતારી લે છે. અને આ ઉતારનારા નહીં ભાન પડતી હોય કે કાલ મને આમ જ કરશે ને. આ કોઈ લઈને જતા તો હું ક્યાં લઈને જવાનો હતો, માટે કાંઈક તો કરી લઉં એવું કોઈ દી સૂઝ્યું? કોઈ દી વિચાર ન આવ્યો. આ બધી ક્રિયાઓ તો પાછળનાઓને માટે સમજવાની છે, પણ એ તો ધવેડીને તમારે ક્રિયા કરીને જાણે આપણે તો અમરપટ્ટો છે. એટલે માયલા શેરમાં રતન અમૂલક, આ કમાણી કરી લ્યો, આ રત્નને જમા કરો તો એ પૂરી જન્મો જન્મ સુખ દેનારી છે. ઈ ધન હાચું છે, જેને મીરા કહે છે સખીરી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, સખીરી મેં તો રામ રતન ધન પાયો. વસ્તુ ભરી છે વણ તોલે, નિજ આત્મ તત્વ સ્વરૂપી વસ્તુ
વણતોલે એટલે જેનું કોઈ માપ થાપ થઈ શકે એમ નથી. માપ થાપ કશું નહીં. નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ તો વસ્તુ પ્રગટ બોલ્યા. એનું કોઈ માપ થાપ થઈ શકે એમ નથી, એની તુલના થઈ શકે નહીં એવો ખજાનો છે. દિન પ્રતિદિન વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ, સંશોધનો જોઈએ છીએ, હે નવા નવા સાધનો બનતા જોઈએ છીએ. આ બધોય ખજાનો, આ મૂડી આવે છે ક્યાંથી? હે ફલાણો વૈજ્ઞાનિક પણ કેવું પડે એનું સંશોધન કેવી રીતે કર્યું એને, એની મનબુદ્ધિને પ્રેરણા કોણે આપી? નહીં હો. જઈને તન મન ધનથી સેવા કરવા લાગ્યા. સાહેબ કે છે કે માં 6 મહિના થઈ ગયા, ઘરના માણસ કરતા ખંતથી કામ કરો છો, તમારો ભાવ શું છે? શું જોઈએ છે? કે કાંઈ બીજું નથી જોતું મારા બાપ, પણ મેં એવું સાંભળ્યું છે કે તમે કાંઈક બીજાના ઘરમાં અંજવાળા કરો છો, મારા ઘરમાં જન્મી તેદુનું અંધારું છે, એ જરાક દૂર થાય એવી દયા કરો ની. એ તો એમાં હું લ્યો લ્યો, આ બલ્બ લઈ જાઓ, ઓલ્ડર લઈ જાઓ, આ દોરડું, અમારા જે સળંગ તાર નીકળ્યા છે એની આરે તમારા ઘરના તાર જોડી દેજો, અને બટન દબાવો એટલે તમારા ઘરમાં અંજવાળું થઈ જાય. માડી સંતોના જે સળંગ તાર નીકળ્યા છે, નેગેટિવ અને પોઝિટિવ જેને કહે છે, જેને ફાસ અને અનુફાસ કહે છે, એને અવલ ને કવલ કહે છે, નુરત અને સુરત કહે છે. આ સળંગ તાર નીકળ્યા છે એની હારે તમારા ઘરનો સુરતાનો તાર જોડી, હે અનુભવ રૂપી હોલ્ડરમાં શબ્દ રૂપી બલ્બ લગાવીને ગુરુગમ રૂપી બટન દાબો એટલે તમારા ઘરમાં અંજવાળું થઈ જાય. ને અંજવાળું થાય એટલે હોન્યા જ પડી. ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયો નથી. નિજ ઘટમાં આત્મ સ્વરૂપે જે વસ્તુ જ્યાં પડી છે ન્યા જ પડી છે, પણ ગોતવાની મહેનત નહીં. આ અંધારું દૂર થાય ઈ મહેનત કરવાની જરૂર છે, પણ ઈ કોઈએ કર્યું નહીં. ને આમનમ જ્યાં અંજવાળા બીજે ભાડ્યા ત્યાં મીંડા ગોતવા, તો ત્યાં કાંઈ જડે? પારકે અંજવાળે ન જડે. આમાં તો પોતે પોતાને માટે કમાઈ કરવી જોઈએ. એમ ન હોય આ તો પોતે ખાય તો જ પોતાની ભૂખ મૂડે, એમ હાથ મૂકવા માંડે તેનો યાદ ઘાઈ જાય. એમ નથી મુકાતો ભાઈ સાહેબ, હે એમાં કમાઈ કરવી પડે છે. રામકૃષ્ણ પરમહંસે કે સ્વામી વિવેકાનંદની ઉપર હાથ મૂક્યો ને સમાધિ થઈ ગઈ, તો એલા સંતો તો દયાળુ હોય. એને એક વિવેકાનંદ ધ્યાનમાં આવ્યો, પછી બીજા ઉપર હાથ મૂકી અને સમાધિ કરાવવામાં શું વાંધો હતો? બીજાની ઉપર હાથ મૂકીને એમ કાં ન કર્યું? સંતને તો એક શાણના કીડા ઉપર દયા છે, પણ ઓલાનો શેડો ધગતો હતો. કરંટે કરંટ મળી જાય તો તરત થઈ જાય એવું છે, પણ ફોલ્ટ વાળા છેડા હોય એને કદાચ હાઈ પાવર નીકળ્યો હોય એ દોયડામાં દ્યો તો, પણ હવે ઉંદેડા એ કેટલી ઠેકાણે કરકોલી નાખ્યું છે, એ કરંટ આવે ક્યાંથી? હે એટલે પોતે પોતાને માટે જરૂર કમાઈ કરવી ઘટે, કરવી જોઈએ. એ રીતે દિલદરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનો મંડ ડોલે, ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભૂલ્યા, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે. એ ભ્રમણામાં પડીને બાહિર ગોઈતાય ઘણાય ભટકે છે, પણ કોઈ સદગુરુ સંત મળે તો એ આ તાળું ખોલી દે. 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી, એ ખડકી તો સંત ઉઘાડે, જો કૂંચી મળે ઉન ઘર કી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના. સદગુરુ વિનાના હે આ ભ્રમણાનું તાળું કોણ ખોલી દે? ગુરુ ગમ કેરી કૂચી કર લે તો કટે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતર મેં અંજવાળા, સંતો કોઈ ફેરો નામ નહીં મારા.
गेबी 52 बारो सोहम बोले नूर तखत पर नाम निरंजन नूरते ने सुरते नट खेले गगन गुफा में એટલે તારા ઘટ ગગનમાં એ ગુપ્ત ગેવી કાયમને માટે વાસ કરીને રહેલ છે. કોણ? કે 52 બારો સોહમ બોલે. એ આ ગુપ્ત ગેવી ઘટોઘટની અંદર અલગ જગાવી રહ્યો છે. ગગન ગુફામાં ગુપ્ત ગેવી જે 52 બારો સોહમ બોલે નૂર તખત પર નામ નિરંજન. નૂર એટલે શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસમાં શબ્દ સ્વરૂપે એ અખંડ અવિનાશી કાયમને માટે બિરાજે છે. અક્ષરધામ એટલે શબ્દ સ્વરૂપ. નૂર તખત પર નામ નિરંજન. કોઈ નૂરતે ને સુરતે નટ ખેલે. એ નૂરત નિશાનમાં દ્રઢ સુરતા કરીને કોઈ સોધારો એવો નટ ખેલ ખેલી જાય. હે પાર પડે છે બાકી એ આડાવડું જોવા ગયો કે દ્રષ્ટિ ભેદ કર્યો એ તો દોર ઉપરથી સીધો હેઠો જ પડે છે. નટવાઓ કે નાચે ખેલે ઉભો છે વાંસ ચડી એ આ પળ ચૂકી ગયો આત્મા મારા તો અધવૈસ રહીશ અડી. આ જોગનો સાધ્યો અને ખેલ આવ્યો છે ખરાખરી. હે આ દોર ઉપર ચડીને બરાબર લક્ષ્ય અનુસંધાન કરજે. જો આડાઓળું જોવામાં રહ્યો તો હે આ તો સોધારો હાલવું છે. જરા કઈ લક્ષ્ય ચૂક્યો કે હેઠું પડતા જરાય વાર નથી. હાવ છેડા ઉપર આવી ગયો હોય ને લક્ષ્ય ચૂકે તો બી નીચે જાય. ઠેઠ સુધી પહોંચે ત્યાં સુધી દ્રઢ લક્ષ્ય રાખે તો જ ધારેલા નિશાન સુધી વયું જવાય એવું છે. બીજી આડાવળી ઇફેક સાઈડો જોવામાં રહીએ એ કોઈ દિવસ ભક્તિ કરી શકે નહીં. એ મોક્ષ પ્રતીતિ કરી શકે નહીં. એ કોઈ દી પાર પડી શકે. આ તો એક જ જેને લક્ષ્ય લાગ્યું છે. સોહમ પરોવી પવન મેં બાંધી મેળ શું મેળ બ્રહ્મગાંઠ હૃદય ધરી તું ઈશબિદ માલા ફેર. માળા હે નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ 84 ભટકે નહીં અને કટે કર્મ કી ફાંસ. આ બ્રહ્મગાંઠમાં જેને દ્રઢ સુરતા રાખી છે નૂરતે ને સુરતે નટ ખેલે. આ આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું. આદિ અનાદિના આ મૂળ લક્ષ્યની સતધર્મની જેને ઓળખાણ થઈ છે એ મૂળ ભજન નહીં મેલે. 33 માઇલો જીવ નહીં તૂટે. હે આ ગુરુગમ લક્ષ્ય વિના કુડિયા ભલેની ખાલા જ્ઞાન કૂટે. ગપાટા મારી મારીને કદાચ ઢગલા કરી દે તો બી શું થઈ ગયું. હે કરોડો રૂપિયાના હિસાબોની વાતો કરે તો શું લાખોપતિ કે કરોડપતિ થઈ જવાય ખરું? હિસાબો પ્રમાણે હામું કબાટમાં બેલેન્સ તો દેખાવું જોઈએ ને. બેલેન્સ ન હોય તો એ નકરી વાતો એ કઈ લાખોપતિ ને કરોડપતિ જગતમાં કોઈ થયું નથી. સંતોની તો અરથ ગરથ સાથેની વાતો. 33 માઇલો જીવ નહીં તૂટે. ગુરુગમ લક્ષ્ય વિના કુડિયા તો ભલે ની ખાલા જ્ઞાન કૂટે. કુડિયા એટલે દેહિક દ્રષ્ટિ જેની છે. દેહ દ્રષ્ટિ એ કુડી દ્રષ્ટિ છે. હે આત્મદ્રષ્ટિ એ સત દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ થયા વિના દેહ ભાવે ભલે ની ખાલા જ્ઞાન કૂટે. ગુરુ સેવે એની 84 છૂટે અને ખરો સેવક ઈ કે કોઈ દી ન ખૂટે. ગુરુ બાલકને આ વચન બુજે. આ છે દિલની વાતું કેને દૂજે. કે એવા કોઈ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે અને સાસવાળાને સતનો માર્ગ સૂજે. આદિ અનાદિની થઈ ઓળખાણ્યું એ મૂળ ભજન નહીં મેલે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે. જેને સદગુરુ જેને ધણી સદગુરુ ધાર્યો નથી એનો ક્યાંય નિવેડો નથી. માટે ન્યા જેની વૃત્તિ ઠેરાણી એ લક્ષ્ય દ્રઢ થયું એનું કામ થઈ જાય. લાગી પ્રીત
સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે, જેને જેને સદગુરુ સાહેબથી પ્રીતિ લાગી એ અમરવેલીના અમર ફળ કરોડોની સંખ્યામાં લાગી ગયા. ભક્તિરૂપી વેલીએ આવા અમર ફળ કરોડોની સંખ્યામાં લાગ્યા. પણ ક્યાં લાગ્યા ફળ? કે જેને લાગી પ્રીત સદગુરુ સાહેબ છે. સદગુરુથી પ્રીતિ લાગી ઈ આ અમરવેલીનું અમર ફળ બની ગયું કાયમને માટે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે, સતવજનથી કરલે ગુંજારા. મેરામ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણતો નહીં. એ આ માર્ગડે આવતા જાતા આનંદ ભયો મન મેં. એ અહોનિશ આ માર્ગે પંથ ખેડતા, આ માર્ગે આવતા જાતા, જે આદિ અનાદિનો શિરસ્તો સતધર્મનો માર્ગ છે. એ કયો માર્ગ? ક્યાં માર્ગે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, કે શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત ખો. क्या जाने आ श्वास की फेर आवन हो के ना हो, आ मार्गे आवता जाता आनंद भयो मन मेरे. आ संसारियाમાં શેતોને મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. આ સંસારિયામાં જે ચૈત્યા જંતોના પોકાર સાંભળીને જે શેતી ગયા એનું કામ થઈ ગયું, એનો ભટકાર મટી ગયો. સાધુ પુરુષોને માટે, ભક્તજનોને માટે એવો શબ્દ વપરાય છે ને કે ઈ દેહ ત્યાગ કરે તો એને આપણે એમ કહીએ કે ફલાણા મહાત્મા ફલાણા સંત કે ભાઈ એ તો શેતી ગયા. હે, એ તો શેતી ગયા. એટલે દેહ છોડ્યો એટલે શેતી ગયા, શેતી ગયા એટલે શેતી ગયા. શેતી ગયા કેનું નામ કહેવાય? કે જેણે અન્ય ઠેકાણેથી વૃત્તિને પાછી વાળીને એ જ વનવૃત્તિનો પ્રવાહ જેણે નામમાં ઠેરાવ્યો અને પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ કરી ઈ છેતી ગયા છે. ઈ છેતી ગયા, ઈ છેતી ગયા. બાકી તો કોઈ ગુજરી ગયા, કોઈ પાસા થયા. લગભગ તો પાસા થયા લ્યો નહીં. પણ આપણે ખબર નથી એટલે આપણે એમ કહી, કોઈને ન ખબર હોય ને પૂછે ફલાણા બાપા એ તો ગયા. ગયા એટલે ક્યાં ગયા? લે ભગવાન પાસે. આ બધાય જે જાય છે એ ભગવાન પાસે જાય તો ભગવાન અકળાઈ જાય ને. પણ પાસા થાય છે અહીં ક્યાંક. પણ બીજા ત્રીજા રૂપે હોય એટલે પછી જ ન દેખાય, પછી તો ઓળખાય નહીં. શેરો મેરો બદલી ગયો હોય ને. કેટલી જાતના ચહેરા કુદરતે બનાવ્યા એટલે માણાના જ નહીં હો, બીજા હોતા કે માણાની ભ્રમણામાં ન રહી. એ તો કમાઈ હોય તો જ. લે આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં શેતો મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. સતવજનથી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણતો લે. પટા લખાયા આવે ધણી હજુરના, જે ચેતી ગયા, જે આ માર્ગે આવતા જાતા ધણી હજુરના ચરણે પહોંચી ગયા, એને ધણી હજુરથી અમર પટો લખાઈ ગયો. હે એ પરવાના વાળાને પછી જગતમાં કોઈ રોકી શકે નહીં. પટા લખાયા ધણી હજુરના પછી અવર દિલ નહીં ડોલે. ધણી હજુરનો પટ્ટો મળી ગયો પછી એને કોઈ રોકી શકે નહીં, એને કોઈ
કાંઈ કહી શકે નહીં, કારણ કે જેની પાસે પરવાનો પડ્યો છે, પરવાનો ચૂકી ગયા એને માર ખાધા છે, એ હારી ગયા છે. લાથો પરવાનાને માન છે ભાઈ સાહેબ. તો એ પરવાનો જેને મળ્યો એને જગતમાં પછી કોઈ દરવાણી રોકી શકતો નથી. દાણનો માગે દાણી, હવે સદગુરુએ લખ દિયા છે પરવાની. અહો નિશાજો મારે નેણલે આવે, બરકી બોલાવું બાની, રામ નામની રઢ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. હે આ અમરપટો કેમ મળે કે ઈંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. નજરે આયા હરદમ હિરલા ખાણી, સત શબ્દના સુખ જેને લાયધા, એ એણે આ વાતુને માની. બીજાને તો એમ થાય કે શું પરવાનો હોય છે ને શું હોય છે ને કેને કહેતા હોય છે, પણ સત શબ્દનું સુખ જેને લાયધું છે એણે આ વાતોને માની છે. જેને પરવાનાની ખબર પડી છે, એનો મહિમા જેને સમજાણો છે, એનો લાભ જેને થયો છે, એને આ વાત માનવામાં આવે. માટે પટા લખાયા ધણી હજુરના, અવર દિલ હવે નહીં ડોલે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા અહો નિશ પીવે. કાયમને માટે હવે તો ઘૂંટી ઘૂંટી ઘૂંટીને અહોનિશ આ અમૃતના ઘૂંટડા પીવું છું. જે હર દમે દમ નામનું રટણ કરે છે એ અમૃત છે. એ અમૃતનું જેણે પાન કર્યું છે એ કાયમને માટે અજર અમર બની ગયા છે. પણ આપણે તો અમૃત એવી વાત આવે એટલે કોઈ ધાતુનો રસ, કોઈ ઈ જાતનો એવો રસ હોય છે કે ઈ પીતા અમર બની જવાય. પણ અમૃત છે ઈ જ અમૃત છે. અમૃત છે ઈ અમૃત છે. અમૃત જે તત્વ કોઈ દી મરતું નથી ઈ અમૃત છે. એ અમર તત્વને જેને ઓળખ્યું છે એ અજર અમર કાયમને માટે બની ગયા છે. બાકી એવું કોઈ રસાયણ આવતું નથી કે જે પિતા આ પંચભૂતનો દેહ, આ હાડ માંસનું હાંડલું અમર બની જાય એવી રખે કોઈ દી આશા નહીં રાખવાની. એ કોઈ દી બનતું નથી. અને એવી ક્યાંય વાતો હોય તો એ હંબક છે. આપણે બધાને મરી જાવ ના બળશો તો કઈ મરવાનું નથી. એમાંય ક્યાંય ગુનો કર્યો અને જન્મ ટીપ પડી તો કાંઈ ગુજરે નહીં ને કાંઈ જેલમાંથી છૂટવાનો વારો ન આવે તો વળી ભજન કરવું પડે ને. એટલે દેહનું અમરપણું એ સુખરૂપ જ નથી. આત્મા એ અમર જ છે, એને કાંઈ અમરપણું મેળવવા પાણું નથી કે એને કાંઈ અમર બનવા પાણું નથી. એ આત્મ સ્વરૂપને જેણે ઓળખ્યું એ સદાયને માટે નામ સ્વરૂપે, આત્મ સ્વરૂપે સદાયને માટે અજર અમર બની ગયા છે. બાકી દેહ તો જેને તમે મહાન વિભૂતિ કહો છો, રામકૃષ્ણ જેવા અવતારો એનાય દેહ અજર અમર નથી. નામે કરીને, સ્વરૂપે કરીને, એ આત્મ સ્વરૂપે કાયમને માટે અજર અમર છે. એ ક્યાં ઠેકાણે કે ત્રિવેણી કે આગે ખડા, ત્યાં મેળા શબદેવન કા, શબદેવન કા દર્શન હોયા, ભોજન પાયા અમૃત કા, એનાથી ભૂખ ઓર પ્યાસા મિટ ગઈ મેરી, પિયા પિયાલા અજર કા, ભાણ પ્રતાપે રવિ ત્રુપત હો ગયા, ભૂખ્યા હતા બોત દિનો કા. એ આ સ્થાન ઉપર કાયમને માટે સર્વે સંતો અજર અમર છે. બાકી દેહ કરીને નહીં. એટલે અમર તત્વ આત્મા છે. અમર પ્યાલા અહો નિશ પીવે. એટલે પ્યાલો પીવાની વાત આવે એ આ ગુરુગમ રૂપી પ્યાલો અને સતસુરતાથી જે દમે દમ શબ્દ લક્ષ દ્રઢ કરે છે એ હર દમે દમ ઈ અમૃતનું પાન કરે છે. બાકી ઘણાય એ અમૃત પાન કરવાને માટે તાલુ મુદ્રાય કરે છે. જીભની નીચલી રેસા છે એ દોરેથી ધીમે ધીમે ઘસીને કાપે, જીભને ગળામાં પાછી ઠાંસે અને કે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે છે
ઈ જો જીભ ઉપર પડી જાય તો યોગી અમર બની જાય. હવે આપણે તાલો મુદ્રા નથી કરી, ભલે જીભ ઉપર નહીં, પણ ઈ ટીપા ક્યાંક પેટમાં જ પડતા છે ને, પણ બાળવા જાય તે કાંઈ બાકી રહે છે? અમૃત કોઈ પાણી નથી. બ્રહ્મરંધ્ર હાડકાનું ન હોય, આ માથાનું તાલગું તુંબડી હાડકાની ઈ બ્રહ્મરંધ્ર નથી. બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મમાં પ્રવેશવાનું કાણું દરવાજો, દ્વાર એ પ્રાણ છે. એ પ્રાણમાં જે શબ્દ ધ્વનિ ઉઠે એ અમૃતના બુંદ છે. સતસુરતાથી એ બુંદને જેણે ઝીલ્યા છે, હે ઈ યોગી અમર બની ગયા છે. એ આમાં દેહની શ્રેષ્ઠતા કરવામાં જે રહ્યા કે દેહપણાના ભાવમાં રહ્યા, હે એને તો મોક્ષ પ્રતીતિ છેતી અને હમુની આઘી રહી ગઈ છે. માટે દેહભાવને છોડી દઈને, એ વળગાડને તજી દઈને જેણે અંતરદ્રષ્ટિ કરી અને આ સમજણ સદગુરુના ઘરથી લીધી, એ આ અમર પ્યાલા પીને કાયમને માટે અહોનિશ અખંડ અજર અમર પદને પામી ગયા છે. એ અમર પદ પોતે આત્મા છે ને આત્મા એ જ પોતે પરમાત્મા સ્વરૂપ છે. એ સર્વે સંતોનો મત પડ્યો છે, પણ એ સમજણ સદગુરુના ઘરથી લેતા જથારથ થાય છે. બાકી તો એમનમ વાતોના વટાવડા થઈ જાય છે. બાકી લાભ તો કોઈ ધીર પુરુષો જેણે ગુરુ ચરણમાં તન મન ધન ઓવાર્યા છે અને એ પરાયણ બન્યા છે, એ એનું વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે, ઈ સાધકોના કામ થઈ ગયા છે. એનો વટકાર મીઠો છે. હે એના વટકારનો અવધિ આવી ગયો છે. બાકી તો એમને એમ સંસાર પ્રવાસ ચાલ્યો જાય છે. ચેતનહારા કોઈ સેતી જાય જો નહીતર છે હેરાની, દેખો દુનિયા ચલ જાવે જૈસા નદી આખા પાણી. પણ ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસર જો ખ્યાલ વિનાનો ખોયો તો ફેર મિલન કો નહીં. ફરીને આ અવસર મળવો દુર્લભ છે. માટે બીજા ત્રીજા પ્રલોભનો છોડી દઈને મહાપુરુષો આપણા પરમ કલ્યાણની, આપણા મોક્ષ માટેની જે પરમ હિતની વાત કરે છે, એ વાતને ધ્યાનમાં લઈને જે હાલે છે, એનો બેડો પાર છે, એનો ભટકાર જરૂર મટે છે. સખી શાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે. સખી સુતાતા ઘરની માય જબકીને જાગી રે.
પદની માય લગની લાગી રે એવી ભક્તિ પદની માય લગની લાગી રે સખી ચાલો સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે હૃદય કમળની માય સટકી લાગી રે એવી હૃદય કમળની માય સટકી લાગી રે જપતા રે નિજ નામ ભ્રમણા ભાંગી રે એવા જપતા રે નિજ નામ ભ્રમણા ભાંગી રે સખી ચાલો સજની મોરી જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સખી સોહમ પદની માય સુરતા લાગી રે સખી સોહમ પદની માય સુરતા લાગી રે રહ્યો ઘટો ઘટની માય પોતે ગાજી રે એ રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે સખી
ચાલો સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સખી સેવિયા સદગુરુ શ્યામ હૈડે અરખી રે સખી સેવિયા સદગુરુ શ્યામ હૈડે અરખી રે દાસ દેવારામ ના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે દાસ દેવારામ ના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે સખી ચાલો કયરુ મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સત્ય ગુરુ રે